આમ તો રોજના માટે આપણે માતાજીની પૂજા કરીએ જ છીએ, પણ આપણને ખ્યાલ નથી, આપણે ધ્યાન નથી આપતા. નહીં તો માતાજીની પૂજા કર્યા વગર જીવન શક્ય જ નથી. માતાજીને યાદ કર્યા વગર દિવસ જાય જ નહીં. દિવસ થોડો પલ પણ ન જાય. બાળક અવસ્થામાં આપણે વિદ્યાની પ્રાપ્તિ કરીએ છીએ. આપણું બાળક ભણવા માટે જાય છે, જે અભ્યાસ કરે છે, શું કરે છે? બોલે માં ભગવતી સરસ્વતીની પૂજા કરે છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા. વિદ્યાના રૂપમાં બાળક માતાજીની પૂજા જ કરે છે. એટલા માટે બાળક જ્યારે પેલા ચોપડીના પાના ફાડતો હોય તો આપણે અટકાવીએ ને, દીકરા એમ ન કરાય, પાપ લાગે. શું કામ? માતાજીનો અપરાધ થાય છે. એટલા માટે વિદ્યાનું ખૂબ મહત્વ છે. એ સરસ્વતીની પૂજા છે. એ જ્યાં ભણવા માટે જાય, સામાન્ય મકાન જ હોય છે, ઓરડો જ હોય છે, પણ એને વિદ્યાનું મંદિર કહેવાય છે. કારણ કે માં સરસ્વતીની ત્યાં પૂજા થાય છે, એની આરાધના થાય છે. રોજના માટે બહેનો રસોઈ બનાવે છે. એ શું છે? તો રોજના આપણા ઘરમાં થતી માં અન્નપૂર્ણાની પૂજા છે. અન્નપૂર્ણે સદાપૂર્ણે માં અન્નપૂર્ણાની પૂજા થાય છે રોજના માટે. એટલા માટે હંમેશા પોતાના રસોઈ ઘરને પવિત્ર રાખવું જોઈએ. આપણા વડીલો પહેલા અગ્નિને જમાડતા અને પછી જમતા. સેન્ચુરી મારતા, ડબલ સેન્ચુરી મારતા. કારણ કે રસોઈને કેવલ એક ખાવાનું માધ્યમ નહીં, પણ એને પ્રભુ સમજતા હતા. માં અન્નપૂર્ણાની પૂજા સમજતા હતા. રસોડાને હંમેશા પવિત્ર રાખવું જોઈએ. કારણ કે આપણી કહેવત છે ને, જેવો આહાર તેવો વિચાર. તમે જેવું ખાઓ છો એવા તમને વિચારો આવે છે. જ્યાં ત્યાં ન ખાવું, જેવું તેવું ન ખાવું. રસોઈને હંમેશા પવિત્ર રાખવું. એમાં અન્નપૂર્ણાની પૂજા છે. માતાજી વગર જીવન શક્ય છે ખરું? આ લક્ષ્મી વગર જીવન જીવી શકાય ખરું? શક્ય જ નથી. વાત બધી કરી શકાય છે. હાથનો મેલ છે, એની પાછળ ભાગવું નથી. શું કામ ન ભાગવું જોઈએ ભાઈ? શું કામ ન કમાવું જોઈએ? કમાવું જ જોઈએ, પણ ધ્યાન એ રાખવાનું છે કે કમાતી વખતે આપણે માં લક્ષ્મીની પૂજા કરીએ છીએ. કોઈના આંખમાંથી આંસુ નીકળે એવી લક્ષ્મી આપણા ઘરમાં ના આવવી જોઈએ. કોઈનું દિલ દુભાય, કોઈની આંતરડી કળગળે એવી લક્ષ્મી આપણા ઘરમાં ના આવવી જોઈએ. મહેનતની જે લક્ષ્મી આવે છે, પરસેવાની જે લક્ષ્મી આવે છે, આને સૂર્ય લક્ષ્મી કહેવાય છે.